અહીંયા મગ બફાયા, મમ્મી મગનું શાક બનાવશે. મગનો તો પેલા 9 વાગી ગયો ને 9 વાગ્યા કયો કહે ને મગ તો લગભગ બફાઈ ગઈ છે. મને શું ખબર બફાઈ ગયા હોય ને વાસણ એટલે જો ખરા વાસણ કર્યા આજે થાકી ગઈ થઈ ગઈ હતી વાસણ કર્યા એમાં ચમચી હે એક લેતા બા તંબુરો હે ચાલો બફાઈ ગયા મગ તાર મગ ખાના ભાઈને પૂછતા હતા જા ભાઈ આ ભાઈ તો મગ ખાના દીકરા ઓય હા ભરશે જ નહીં કઈ નહીં સમજે તાર ખાવા મગ બાફેલા ના ના હે ના ખાવા દાગા પી કાઢ દો થોડો અલગ માર જાય બધું મગ ખાના તારે સાફ કરવાનું છે નો હે નો નો વારી બાઈ ફાય ખાવાય તો હે ના હા શાક બનાવશે હજી જાય આ તો દેણું દરવાનું હે હે થોડાક જ કટ દે જાય નો કાઢતા તો વાઈટ કે લેતા કરા લાતા માં પિંજરામાં વાઈટ ઓલી ઇન્સ્ટિંગ ને દે આઈ પ્લેટ હે પ્લેટ ઈ વાઈટ તો છે ઓલા તમે કહેતા હોય પ્લેટ કહેવાય ને ક્યારે મેં એમ કીધું તે હું વ્હાઈટ કો કહું તો કે પ્લેટ કહેવાય ને હે રાઈ નાખી દીધી હમણાં ફૂટશે જો ફૂટી ઈ તો કઈ ફૂટી છે એને વાર ન લાગે તો એટલે કાય વા થઈ જાય હવે તેલ નાખ્યું ઘઉંના દેણું દરવાનું છે થોડો લોટ તો એ રહ્યો છે વરસાદ નથી દર નાખું વરસાદ તો ક્યાં વયો ગયો છે પણ પવન કેટલો છે વરસાદ ગુમ થઈ ગયો હજી જાય બધું હતું કરવું આ તો પપ્પાને ગાડીમાં પકાની કાઢી લઈએ બધું મૂકી દઈએ તારા પપ્પાને હમણાં છે ને કયો ઓલો પટ્ટો છે ને ઉઠીને બાંધે ઓલી દોરી છોડ નાખી ગળામાં આવે ક્યાંક લાગી જાય શું કરવાનું દોરી છોડી ત્યાંથી ઓલો પટ્ટો કોઈ આ છેલ્લી જામફળ હા જામફળ હા હવે હિંગ નાખી નહીં પટો એકાદો હોય ને નો જતો હોય ને થઈ જાય એટલે ઓલ બીજી બાંધો ઓલી દોરી રહે ને ગરામાં ક્યાંક આવે નકામ ક્યાંક લાગી કરી જાય ઓલો વઘાર ભર્યો વઘાર મારી દીધો રોટલી લોટે બાંધેલો છે રોટલી કરી નાખું પછી હરખું વગી નાખું બધું અંદર પોતા છે ધૂળ ધાણિયા બધું થઈ ગયું ઘરમાં કેટલું સાફ કરવું હોય હું તો ચંપલ ઊંધું પડ્યું હવરું કરી નાખ જા મમ્મી મારો ને ભાઈને ટિફિન ભરાય નાખું સાફ જતો હે નાખું એ નાખું આ મગનું શું કરવાનું નથી ખાવાનું એ આપણે ખાઈ મગમાં કઈ તેલ બેલ ન દેખાય કે એમાં તેલ ન હોય એમાં તો સાઈઝ નાખે ને બધું ઓલું થઈ જાય અલગ સાઈઝ તમારે બોલજો એને જ રાખવાનું ઓલી ચૂંદડી ધોવામાં જતી હતી એની ચૂંદડી અલગ જ રાખે રોટલી એ ઠરવા મૂકી હે ઠરવા મૂકી રોટલી નહીં ઓલી ચૂંદડી એક ચૂંદડી અલગ જ રાખવા આ બધા સાફ કરવા એ ચૂંદડી ધોવામાં પૈકી જાય છે બસ આટલું કે નાખું તને હાલસી હે હાલસી હા છે હાલસી હવે ભાઈનું ટિફિન તાર પપ્પાનું શેરમાં આવશે તે જઈશું તમારા બેટાને ટિફિન પેલા પેક કરી નાખો પાણી બાટલે ભરાઈ ગયા હો તમે પાણી બાટલે ભર નહીં કરો થઈ ગયા ભાઈ તો હવે જાય છે ભાઈને મૂકવા પપ્પા હા મમ્મી હવે વાસણ ધોઈ છે ભાઈને મૂકવા પપ્પા ગયા છે સ્ટેશને હા રાઈન દો ને તારા ટિફિન બનાવ્યો પાછા આટલા વાસણ નીકળે એટલે બધા વાસણ કરી નાખે એટલે હાઈ લગાડી કાંઈ પાછી નહીં ખાઈ જે પછી બપોર અમે ખાઈ જ એકાદા વાસણ એ જો પોળા ખાઈ પાછી બધા હરખા થઈ ગયા બધું મૂકવું હવે એના ટપ બપ બધા ધોઈ જો હજી કપડાં બાકી બધું સાફ કરવાનું બધું એમ બાકી રે બપોર હજી ઘરમાં પોતા બાકી રે પેલા બાય કરી નાખો ઘરમાં કરી નાખો કેમ કે પાણી વહી જાય તો પાછી નહીં અંદરમાં આવી હવે હું જઈશ નિશાળે હા મમ્મી ટાંકો ભરે છે આખું ભરવું ને
પપ્પા તો મૂકી દે 10:30 થઈ જાય. જો પેલા પાણી પલે ને પછી કપડા ધોવા બેવું. વાસણ બધું અંદર મૂકી દો, હંગારીને પોતા રાખી છેલ્લે કરે પેલા આ બધું ગાડા ઉઠી દો, પાણી ભરી દો. જાઓ હો, જય માતાજી. જય માતાજી. હા કઈ કપડા ધોવે હે? કેટલા બાકી રહ્યા? આટલા એટલે બાકી ટુવાલ ને બધું ધોવા પાણી વહી ગયું. ટુવાલ રહ્યો ને કાલ ધોઈ નાખજે. ના ટાંકો ધોઈ નાખે. હમ હજી તો કાલે કેટલા ધોયા એટલું બધા? બસ એટલા ને એટલા. તારી ફરી ધોવાનું ચાલુ કર્યું હે? હમ હમ પાણી વહી ગયું એટલે નીચે ટાંકો ભર્યો. બાકી કેટલા વાગ્યા કેટલા? 1 વાગ્યા? વાગવામાં તો 1 વાગવા આવ્યો. 1 વાગવા આવ્યો હોય છે. પેલા કામ કર્યો પછી હા બે જણા ખાવાનું છે. હા, છોકરા ટિફિન લઈને વે ગયા નિશાળે એટલે 1:30 થયા હે? કાંઈ કરે રોટલા. હવે રોટલા કરવું. બધું કામ કરી નવરા થયા. હમ બધું સાફ સુફ કરી નાખ્યું. ક્યાંય કાંઈ રહ્યો હવે ખાલી દેણા સાંજે હજી તો ધરવાનો. હમ ઘઉં બાજરાનું પડ્યું હોય, હમ ઘઉંનું દેણું ધરવાનું. હમ પેલા મેં નાના નાના 2 ટસેડા કરી નાખું, મોટા નથી કરવા હતા. હાલે હમ થઈ જાય. હા 1 રોટલી પડી છે, 2 બેન ટિફિન કર્યું ને 1 રોટલી વધી છે. હમ 2 કરી નાખવાની. તો આજ તો વાદળા થાય. હમ વરસાદનું કંઈ નામ જેવું છે નહીં ને પવન એટલો. વરસાદ એક રીતે આવી જાય સારું નહીં તો હેતા નહીં આવે, હાથમાં આવશે. હા આપણે હાથમાં કરવા નથી દે. વરોવાર હાથમાં જાય. પોરે કેટલો આવ્યો તો આપણે હજી કે ચોટી લાગ્યા હતા ને? ચોટી લાગે. ચોટી લાગ્યા તો એટલો વરસાદ હતો. એ વરોવાર હાથમાં જ આવશે. હા આ બધાને હાથમાં સુધાર દેવાની. એ એક રીતે સારું. ઘરની બહાર ન નીકળે કોઈ. એ તો જવા તો જવાના. હા જવા તો જાય. આપણે ન આપણે જાય તો આપણે નતા ગયા. આપણે ચોટી લાગ્યા પૈકી લાગવા. પૈકી લાગવા ગયા હતા હાથમાં. આપણે બીજે ક્યાંય મેળા બેડામાં કંઈ જતા નથી. આ તો એમ થાય કે માતાજીને દર્શન કરી આવી. આજ મેં એવું જ કરું. હે આજ મેં ચોટી લાગી જાઉં પૈકી લાગવા. વરસાદ ચાલુ હોય તો તેમાં શું હતું? એ સારું એક રીતે નહીં હમ માતાજીના ધામમાં. એટલે આપણે વરસાદ આવતો હતો ને ચેડાએ પલળતા પલળતા ઉતરે પેલા તો ઉતરાય પલળતા પલળતા. છોકરા મોટા એટલે ઉપાધિ નહીં, ચડી જાય. નકર નાના હોય તો વળી કેવડાવે. એમ તો બધી સુવિધા એટલે ઉપાધિ તો હે નહીં. હમ આગળ કેટલું બધું પાડી નાખેલી દુકાન ને. હમ શું કે ડિમોનેશન. હા આ તો ઝીણકો જ થઈ છે રોટલો. હા તો વાંધો નહીં થઈ જાય તોય વધશે એમાં. વધવાનું છે, તૂટો ન આવે. હમ બે થઈ જાય ટસેડા ઘણાય વેચમાં ફાટી ગઈ. મને આવડાવડા ન ખાવ રોટલા કરતા. જો તો ચાલો ગઈશ બધા જમવા. મગનું શાક છે, બાજરીના રોટલા છે, છાશ છે, તીખા ગાંઠિયા છે. તમારે ખાવાના ના માર ન ખાય. કેટલા 2 વાગ્યા? 2 વાગ્યા ખાવા બેઠા છે. બેઠા હાલો બધા જમવા. નિશાળેથી આવી ગયો. હું ઘર ઘંટી કાઢી દે ને ટાયર જ નીકળી ગયું. એમ કરમાં હમણાં તો પપ્પા કરી દેશે. હરકું રહેવા દે, એ નથી થતું મારાથી. અરે એમ ન ઓલું બીજું નીકળી જાય ટાયર. એ લે રહેવા દે. એટલે તું ઉપાડા એ ટાયર હા ઓલું થઈ ગયું એટલે નહીં. એ બચાડીનું વાંખે હવે ગહાઈ ગઈ. હા તો આમ કેમ કેમ શું થયું તમારે નહીં થાય? એ ખાલી આમ ટેકો જ રાખ્યો, બીજું કઈ એ કઈ ફિટ ન થઈ ગયું જો હાલે હે કે આમ ચા દેવાની આપણે. નીકળી ગયું છે જ નહીં જો એમાં. હાલો હવે દેણાનું ચાલુ કરું ધરવાનું. એવું ભરાજી મારે સાફ કરવી એમ નથી ધરવાનું. ખમ દોયડું કહેતા પપ્પાને કે લાંબુ કરી દઉં. હાલો પેલા તો આજે હે ને પેલા મને ઓલું દોયડું કાઢી દે ને લૂણભાઈ સાફ કરી નાખું. ભલે ને અહીંયા મેથે રાખજો પછી. હા તો પણ રાખો. હું ક્યાં ઘોડામાં બેઠી હું. આ હે ને નવા ઘોડા શું લખું આજે હે ને નવા ઘઉંનું મુહૂર્ત કરી નાખે. એ રૂમાલ ધોયો એટલે પછી હાથનું સોલ નનકડો જોવું અહીંયા તરી એ લે લે.
તમને ના નથી પાડી નાનકડો રૂમાલ હાથનું શું અલગ રાખી આ રહ્યો અહીંયા આવડો મોટો નથી દેખાતો એ ગમે તે હાથ રૂમાલ ઈ જ રાખવાનો ઓલો નહીં રાખવાનો એ નાવા હાટું જ લેવાનો આ હાથનું શું આ નાનકડો રાખવાનો હાલો નવા ઘઉં દર નાખી થોડાક પેલા લાપસી જ કરવાની નહીં હા એ પડજો તો કઈ આવી દીધું ઓલ બધી લાઈટ હવે હમી કરે હવે તે તો લેબ ભરી ગયો નહીં ચાલુ જ થયો ને રેડી કમ્પ્લીટ કે હવે ચાલુ મને થાય તો ખબર પડે કે લેબ ચાલુ થઈ ગયો ના હા હા ના થઈ ગયો એ લોખંડ નથી હાથમાં તો એ શું હે કારો નાસ્તો કરો બેઠો તો વાગ્યા હવે આપણે બનાવવાની ખીચડી વઘારેલી વટાણા હે લાયા અત્યારે વાલોર હતા એમ નહીં આ સિઝન મહિનાની વાલોર આવી સિઝન ખીચડી કરતા તારું કરી નાખો શું ભાત નાઈશું દઈશું વટાણા પટાણા નહીં કર લાંબી ડુંગળી નાખી ભાત નહીં કર ખીચડી કર ભાત ના તો ખીચડી કરી નાખો વટાણા વાળા ભાત કે એમ કે તો એ બને નાખો એમ જે કરવું ખેતી કર ખેતી કરતી વટાણા કેટલા 250 હતા વટાણા એટલા મોંઘા ને વટાણા હવે સારા આવતા નથી તો વટાણા ઉપાડ્યા હજી કાલ તો બનાવ્યું તો વટાણા બટેકાનું શાક તોય આલુ સેવ પૂરું થઈ ગઈ કે હે પૂરી સારું હાલો જઈશું લઈ આવશો કાલે જવાનું છાટા આવ્યા શું હા ઘઉંના ટોપા સિવાલ પછી મૂકી દે છાટા આવવા મળ્યા હાલો હું પેલા ઓલી વસ્તુ લઈ આવું ઘઉંનું ટોપાસી લઈ લો ખરેખર અમે વઘારેલા ભાત બનાવી નાખ્યા વઘારેલા ભાત તો વઘારે ને તો ખાલી એક મરચું તો જો ક્યાં હે નીચે લાલ ઉડીને આવી સીધો ભાઈ લખે હે અને બધા સાટા પડ્યા હજી જો કાલ હગડી જગાવી ને આ લબડ સોટી ગઈ હજી જો અહીંયા સાટા ઉડ્યા આ મોઢે ઉડ્યા મરસાવ ફૂટ્યું ને ચારે બધા સાટા ઉડ્યા હાજે હાજે એ હાલે હવે આવજો હે હા કેવું જો આ આવું થઈ ગયું તોય બદલાવા ન સમજે હાવ તૂટી ગયું બચાડું આ જીક કેટલુંક ચાલે તઈ કે હજી કઈક દોડમ વાંધો હોય દોડમ પણ આમાં જ વાંધો હતો હા એ તો માંગ્યું હતું ને મેં સારું હોલ્ડર એ દેણું દરાઈને જા પવન હે કેટલો ને કાલે શું આઈ આવશે જ વખત કઈ અંદર રોવાનો નીંદર આવતી જ નથી કા? નીંદર ન આવતી અંદર ગરમી થાય તો આ પવન આમ જો વાદરા એટલા છે એ તો આવે ભાઈ ઇલેક્શન કરે ને તો પપ્પા નાઈ તો પ્લાસ્ટિક બનાવી નાખ પ્લાસ્ટિક બનાવી તો દે આને શું કહે દોય રાખું મને તો પગમાં ચોટી ગયો આમ ન હોય દોય રાખું આમ હોય એ પા દોય ખુલી ગયું લે 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 એ પાત્રા હે ને એટલે આપણે નો હું ઈ કરી હતી પકડી રાખતો મને આવડે હો સુમિત જો તો ખરા એ સુમિત શરીર ઓછું થઈ જાય ને 50 દોયડા કૂદું તો કે શરીર ઓછું થઈ જાય પણ દોયડા આ નો હાલે પગમાં છોટી જાય ક્યાં હે ના રે બાપા આ કાર્યાને આવડે નહીં કાંઈ બસ અમારે ઠેકડો ખવો પડે મેં બહુ ખાધા નો એવા ખેલ કરે હે એને લાગી જાય છે ક્યાંક એ મૂકો લઈ લે લાપસી કરી તો પપ્પા દાંત કાઢવાની વાત આ છોકરો દાંત જ કાઢતા હોય ચેરે ચેરે એમાં એવડા નવા ઘઉં ને લાપસી બનાવવાની હતી ને
કે દુની કે કતિક બનાવી ન બનાવી ને અત્યારે હવે બનાવી છે એનું ટાઈમ આવે ત્યારે જ બને નહીં હજી જૂના ઘઉં હાલે છે રાતો હે ને મેં લાવ કીધું નવા ઘઉંની કીધ કરી મૂકી નહીં ખબર એ તો દી નારિયેલ વધેરું ખાવા બી ગયા બનાવ્યા વઘારેલા ભાત અને બપોરનું શાક છે અને લાપસી બનાવી બીજી વાત કોકે હા